જલેબી આજે કયું ગામ આ તમને જલેબી ની પ્રસાદી કેમ મળી? વિજયાદશમી ના જલેબી કેમ ખવાય? બહુ જ્ઞાની થઈ ગયો. નોન માસી ઘણી ખાજે. જલેબી ખા એના તાવડિયા જાય. જસમા ભાભી જલેબી મળી ગયા. જસમા ભાઈ રાધી તું જલેબી ઘણી ખાજો. ચકા માસા એમ કેતા હતા તાવ ઘણો આવ્યો. આ જગ્યાએ ગૌશાળા હતી. આંબલી નીચે મારા સભા કરીને બેસતા 500 પરમહંસ સહિત સભા કરી સંતો ભક્તોને જમાડ્યા અને આ જગ્યાને ખારોવાળો કહેવાય છે. ભોખવાડો વાળો કહેવાય આ જગ્યાને. અને આ જગ્યાની રસ્તામાં ચાલતા મહારાજને કાંટો વાગ્યો તે અહીંયા બગીચાના માળીએ લીમડાના ઝાડ નીચે ઓટા ઉપર બેસી અને મહારાજના પગમાંથી કાંટો કાઢ્યો તો મહારાજ બહુ રાજી થઈ અને એને આશીર્વચન આપ્યા કે તારા જન્મ જન્મના કાંટા કાઢી નાખીશ. આત્માનંદ સ્વામી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એની પાસે નીકળ્યો નહીં. એટલે એ માળીને જઈને કીધું કે તારી પાસે કોઈ એવો કળા છે કાંટો કાઢવો હોય પગમાંથી. કોટેશ્વર મહાદેવનું મંદિર માંડવી ગામમાં આવેલું છે. બાજુમાં વાવ છે. વાવમાંથી જળ લઈ સ્વામિનારાયણ ભગવાને આ કોટેશ્વર મહાદેવની પૂજા કરી છે. એટલે વાવ બતાવીએ. આ વાવમાંથી જળ લઈ સ્વામિનારાયણ ભગવાને સામે કોટેશ્વર મહાદેવની પૂજા કરી છે. બધા નરાવો જો રામેશ્વર જાય ને તો નવરા હોય ને 2 રૂપિયા દેવાના હોય. ઉપર ભાઈ નિરાકારવાદી વેદાંતીનો ભગવાન ખયા ખત્રી આ માંડવીનો ભગવાન કહેવાતો. અને સ્વામિનારાયણ ભગવાન આ માંડવીમાં પધાર્યા અને બધા એને ભગવાન માનવા લાગ્યા. ત્યારે મહારાજે વિચાર કર્યો નિશ્ચય કરાવો છે. એટલે વળના નીચે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને શું કર્યું? રેતીનો ઓટો કરી બ્રહ્માનંદ સ્વામીને ઉપર બેસાડીને પોતે નીચે બેઠા. ખયા ખત્રી આવીને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માનંદ સ્વામી કહે કે આ તો અમારા નાના શિષ્ય ને એ ઉત્તર આપી દેશે. પછી શિષ્યનું રૂપ ધરીને ભગવાન બેઠેલા હતા. એણે બધાએ પ્રશ્નના ઉત્તર એકિયારે આપી દીધા. ત્યારે ખયા ખત્રીને નિશ્ચય થયો કે આ તો ભગવાન છે. ખયા ખત્રીનો જે ખોટો નિશ્ચય હતો એ ગયો ને સાચો નિશ્ચય. આ જગ્યાએ વળ નીચે મહારાજ બેઠેલા હતા અને ખયા ખત્રીને નિશ્ચય થયો હતો. ખયા ખત્રી બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ આનું મિલન આ જગ્યાએ થયેલું. સાચા ભગવાનની ઓળખાણ આ વડલા નીચે થયેલી હતી. કોઈ પણ સંત ભગવાન કે વડીલના હેઠે રહે ને એને સાચા ભગવાનના ભક્તની ઓળખાણ થાય. સ્વામિનારાયણ ભગવાનની મીઠી વીરડી કુવો. આ ચરણાવીને પેલા માંડવીનો દરિયો અહીંયા સુધી હતો. ખયા ખત્રી મહારાજને નિશ્ચય થયો પછી મહારાજ ભેગા દરિયા આવતા ને એકવાર એવું બનાવ બનેલો. અહીંયા ઊભા હતા
અને તરસ લાગી એટલે કીધું કે તરસ લાગે. મહારાજ કે તમે ઊભા હોય ખાડો ખોડીને પાણી પી લો. એ કે મારે દરિયાનું પાણી પીવાય કે ખારું કેવું હોય? મહારાજ કે પીવો તો ખરા. પછી જમણા હાથેથી ખાડો ખોદી અને હાથમાં ભરીને પીધું તો જાણે સાકર જેવું મીઠું. તઈ એને એમ થયું કે હજી મારો નિશ્ચય અધૂરો, એટલા હું ભગવાનને નથી માની. આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ હે કે ઈ કે તો આ સમુદ્રના કિનારે પણ મીઠી વીરણી હજી સુધી પણ પાણી મીઠી હોય. નહીંતર સમુદ્રના કિનારે પાણી મીઠા હોય નહીં. પછી મહારાજ ઘણી વખત પધારતા ત્યારે અહીંયા કને ઘણી વાર પણ સભા પણ કરતા એમ. દરિયાનો કાંઠો આ કહેવાય. ભલે આમ કાંઠા હોય નહીં દરિયાના, પણ આપણે કેમ જઈએ તો હું કને ખુલ્લી રહેતી હોય એમ ઈ જે સ્થાન છે ને અહીંયા હતું. અહીંયા સુધી દરિયો હતો, આટલો ઊંડો હાલો ગઈ તમે જોઈ લો. મહારાજ જ્યારે દરિયામાં સ્નાન કરવા પધાર્યા ત્યારે દરિયાદેવ મૂર્તિમાન આ જગ્યાએ આવ્યા હતા અને કીધું કે મને તમારી સેવા આપો. મહારાજ કે સેવા બીજી શું આપીએ કે તમે અમારા આનંદ ભક્તો આવે એના પાપ તમે હેરી લેજો તમારા દરિયામાં. ના ગાડીમાં આ નનામો ડુંગર ચડીએ છીએ. વિડીયો ઉતારે કે હે માના બકતી હકી હમુરી ભાઈ તમે કેવા હાલ એમ પૂછ્યા? નનામી ડુંગર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ હા વિડિયો યાર થોડી ઓલી લે આમ જ અત્યારે વિડિયો વાળી યાર મોં ધોતા જ આવે. વિડિયા વાળી આની થોડીક મોર થઈ યાર રાધા રહી જતી હતી બેચારી ચક્કાબારી એમ મૂકીને ભાગી જવાય. स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि जय जय नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि जय जय नारायण स्वामी भगवान नाम लो जरी સ્વામિનારાયણ. 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 સ્વામિ
સ્વામિનારાયણ ભગવાન ભુજથી કાળા તળાવ જતા ત્યારે આ જગ્યાએ મહારાજ વિશ્રામો લેતા. જ્યારે ભુજથી કાળા તળાવ જાય, કાળા તળાવથી ભુજ જાય ત્યારે આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન વિશ્રામો લઈ અને પછી જતા કંડાનું વૃક્ષ હતું. એ કંડાના વૃક્ષ નીચે ઉતારો લેતા આ સુખપર રોહાનું પાદર કહેવાય. એટલે આ સ્થાન પ્રસાદીનું છે ને સુખપર રોહાને ભાગે પડતું આવે છે. બીજું એક ચરિત્ર છે કે સુવાસુની ભાભી તમારી જેમ કચ્છ યાત્રા માટે નીકળ્યા હતા ત્યારે સુવાસુની ભાભી પણ આ જગ્યાએ રહ્યો હતા. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની તમે ઉભા હો ને એની પાછળ તેરા ગામની તળાવ કહેવાય. 3 તળાવ કહેવાય. 3 ભેગી. એ તળાવમાં મહારાજે ઘણી વખત સ્નાન કર્યું. ઘણી વખત આ ગામની અંદર મહારાજ 2.5 મહિના સુધી રહ્યા હતા લાગટ. પછી વચ્ચે વચ્ચે આવતા એ તો અલગ. 2.5 મહિના સુધી આ ગામમાં રહ્યા હતા. તળાવમાંથી જળ લઈ અને મહાદેવની પૂજા કરેલી. આ વડ આપણે ઉભા હોય ને વડની પાછળ મહાદેવે, અને આ સામે વચ્ચે લીમડો, 2 બાજુ હનુમાનજી ને ગણપતિ, 2 પ્રસાદી નાય. સ્વામિનારાયણ ભગવાને હનુમાનજી અને ગણપતિ 2નું પૂજન કરેલું છે. આ બાજુથી હનુમાનજીનું દર્શન કરી, ગણપતિનું દર્શન કરી આમ નીકળતા આવો.
અને આ તેરા ગામ કહેવાય, કચ્છનું તેરા ગામ, જ્યાં મહારાજ 6 મહિના સુધી એક ભક્તના ઘરમાં 2.5 મહિના સુધી રહ્યા હતા. અને તમે સાંભળ્યું હશે બનાવ એવો બન્યો હતો કે એક સંતને સત્સંગ કરવા માટે મૂકી ગયા હતા અને ભક્તોને ખબર નહીં, સ્વામી ઓરડામાં સમાધિ લગાવી હતી અને એમાં કડપ ભરી દીધી. આ શાસ્ત્ર વાંચજો, ચરિત્ર વાંચશો ત્યારે આપણે આ દર્શન કર્યા, એમાં શાંતિનો અહેસાસ થશે. સ્વામિનારાયણ ભગવાનની આ કાળા તળાવ ગામની પાદરે તળાવ ઉપર ચડાવીને છે. આ જગ્યાએ બેસીને મહારાજે ઘણીવાર કથા વાર્તા કરેલી છે. તળાવની અંદર પાડ ઉપર કંડો અને પીપળો પ્રસાદીના છે. તળાવ વચ્ચે કૂવો પ્રસાદીનો છે. તેના કિનારા ઉપર બેસી મહારાજે અંદર ચરણ નાખ્યા ત્યારે વરુણદેવ દર્શને આવ્યા. ત્યાં પાણી ઉપર આવ્યું, તેમાંથી સ્ત્રીઓ અને સંતોએ જળ ભર્યું. સંતોએ તે જળ કુંડીમાં ભર્યું. અહીં દરેક ભક્તોને ઘેર મહારાજ થાળ જમ્યા છે. ઘણીવાર મહારાજ સંતોની પંક્તિ પણ ભક્તોને ઘરે કરાવી છે. એવું આ પ્રસાદીનું તળાવ છે. કાળા તળાવમાં કુંવરસર તળાવ બહુ પ્રસાદીનું સ્થાન છે. આ ગામના રવજી સુતાર, ભીમજી સુતાર અને હરભમ સુતાર ભગવાનના એકાંતિક ભક્ત હતા. કાળા તળાવ ગામમાં આ હરભમ સુતાર ને રવજી સુતારના ઘર છે. મહારાજ ઘણી વખત અહીં પધારેલા. ઘણી વખત મહારાજે અહીંયા કને શ્રીમદ ભાગવતની સપ્તાહ પણ કરાવેલી છે. આ જગ્યાએ 250 સંતોની પંક્તિ કરીને મહારાજ જમાડેલી છે. અંદર છે સંતોની પંક્તિ, જોઈ આવો. હરભમ સુતાર, રવજી સુતાર, તેના ઘર, આ મંદિર. હરભમ સુતારના ઘરે મંદિર. આ મંદિરમાં બધા દેવો, આ સંતોના ઉતારા થતા, સંતોની પંક્તિ થતી, તેનું સ્થાન. કાળા તળાવમાં રવજી સુતારના ઘર. અહીંયા કને આંબલી હે. મહારાજ ત્યાં સભા કરીને બેઠા હતા. લાડકીબાઈ નામના બાઈ આ ગામના હતા. એ આવ્યા, મહારાજને કે મહારાજ દીકરા નથી. એ મહારાજે આંબલીમાંથી કાતરો ઉતારી, 2 કાતરા ઉતારી દીધા. લે, આજથી વરદાન, આ આંબલીના જે કોઈ કાતરા ખાય, 1 કાતરો ખાય તો 1 દીકરો થાય. જેને જરૂર હોય લઈ આવ દવા. હલો, જેને દીકરા ખપતા હોય એ કાતરા ઉતારીને ખાઓ. ભગવાનનું નામ લઈને ખાજો. એટલે ધોટા હોય કે
આ રામવાડામાં રામ ભગવાનના મંદિરની પાછળ આ વિશાળ નદી વહે છે. 12 માસ આ નદી વહેતી રહે છે. એમાં 3 કુંડ છે, એક સીતાકુંડ, એક રામકુંડ, એક લક્ષ્મણ કુંડ. ત્રણેય કુંડમાં અલગ અલગ રામકુંડમાં સીતાજી, સીતાકુંડમાં એવી રીતે સ્નાન કરેલું છે. અને સામે આ પર્વત છે, તેની ઉપર સીતાજી, રામને, લક્ષ્મણે રહેવાનું સ્થાન હતું એવું કહેવાનું થાય છે. એવું આ રામવાડામાં રામ નદી વહેતી છે. નારાયણ સરોવરથી કોટેશ્વર. સ્વામિનારાયણ. બાઈક વાળે રહી જોવાય નહીં ફોટો પાડતી દેખો. એની 2 દીકરીઓ છે, એ દરરોજ અહીંયા પૂજા કરવા આવતી. એક વખત એવું બન્યું કે રાજાને કોઢ નીકળે. ઘણી દવાઓ કરાવી પણ મટ્યો નહીં. આ મુસલમાન પોતે વૈદ હતો ને, એને દવા કરીને તો કોઢ મટી ગયા. એટલે રાજા એને કહેરા કે હું તારા પર બહુ રાજી થયો, હું કે માગ કે તું જે માગ નહીં હું તને દઉં કે મને કાંઈ નથી જોતું કે ના ના કાંક માગ કે તમારી દીકરી તો. રાજાએ આવું તો વિચાર્યો નહોતો, એટલે મનમાં અતિશય દુઃખ તો થયું. પછી વિચાર કર્યો કે મુસલમાન હોય ને એ કેસરિયા ન કરે, કે એ લીલા વધારે કરે, એટલે કે કેસરિયા કરતો હતો. એ કરવા તૈયાર થઈ ગયા. હું કેસરિયા કરીને આવીશ. વિચાર કર્યો કે હવે શું કરું. માગવાનું મેં કીધું, એને ના કીધી તો મેં પરાણે મગાવ્યું, પણ આવી મને જાણ નહોતી. પછી વિચાર કર્યો કે હું તો રાજા આવું ને, આવશે એટલે હું એને મારી નાખીશ.
પણ ચાર કાને વાત ગઈ ને એટલે વાત જાની ન રહે. એટલે આ વાતની એને ખબર પડી ગઈ કે રાજા આપને મારશે. ને રાજાની દીકરી દેવી નહોતી એટલે થોડુંક અપમાને કર્યું હતું પછી. એટલે એ બે વિચાર્યું કે એને આપણું અપમાન કર્યું ને અપમાનનો બદલો તો લેવો છે. એની બે કુંવરીઓ ને એ રત્નેશ્વર મહાદેવને દર્શન કરવા આવે કે પછી રોજ રાજાને પૂછીને જ જાય દીકરીઓ, અમે હવે જઈને દર્શન કરવા એમ. રાજાને નાય પાડે કે એકલું ન જવાય એમ. તો કે ના કે આપણે રત્નેશ્વર મહાદેવનો અતિ ઘણો વિશ્વાસ જ છે ને, એ તો ભગવાન કે આપણી પ્રાર્થના સ્વીકારશે ને આપણે રક્ષા કરશે કે એમાં શું વાંધો હોય કે. તો એકાદોક જણો એના ભેગો જાય, ઘણા જણા નથી ગયા. એટલે પછી દર્શન કરવા ગયો, પૂજા કરી, થોડુંક ભગવાન કને પ્રાર્થના કરે, બેસી દર્શન કરીને પછી પાછું વળે ને એટલે રસ્તામાં બે જણ સંતાયેલા હતા. એટલે એક જણો આવીને આગળ ઊભો રહ્યો, હાવ ભાવ હા તો કડકાઈથી બોલ્યું કે છો કોણ તમે કે અમને હેરાન કરનાર, કે મારા બાપ રાજા કે તમારું ચામડું ઉતારી લેશે કે. એ તો મસ્તીમાં કરે, કહેતા કે વગર કારણે આવો સુગંધ, વિચાર્યા વગરનો સુગંધ મળ્યો કે. ફૂલ બે જણા પોતામાં વાતો કરે, મુકાય તો નહીં જ કે મેં તો તમારી લાજ લેવી કે. કેરા કે અપમાન કર્યું હતું ને તારા બાપે એનો બદલો વાળવો હોય. એટલે થોડુંક આમ થકાથકી કરીને નીકળી ગયું. તો દોડીને કેટલું દોડાય, થાક તો લાગે ને. થાક લાગે એને એમ થયું કે હવે આપણા હાથમાં કાંઈ બાજી નથી. તો એને પ્રાર્થના કરી, તું તો કહે કર ક્યારે તારો ભગવાન કે કોણ તારું રક્ષણ કરનારું. આ પ્રાર્થના કરી રહ્યો ત્યાં ધરતી ફાટી. પ્રાર્થનામાં એવો જ એને સંકલ્પ કર્યો કે હવે જો ધરતી માતા જગ્યા દે તો સમય જાય. તો ધરતી માતા આમ કેવું આમ રોડ જેવો જ રોડ પડે આવતું જતી જતાની નદી ફાટી, ડુંગરો આખો એક જ હતો. એટલે એમ ધરતી ફાટીને નમી સમાઈ ગઈ. ત્યાં મોટી કન્યા સમાણીને ત્યાં વડું ગયો તો આ 2 વર્ષ ત્યાં સુકાઈ ગયા. નનકડી હતી ને એ પાણી થઈ ગઈ. એવું જે એક જણો હતો ને એ પછી રાજા કને જઈને વાત કરી. પછી રાજા અહીંયા આવ્યો, એના ઉપર તો બહુ ગુસ્સે થઈ ગયા. કે એ જ્યાં હોય ત્યાં 2 જણાને પકડો અને જ્યાં મળે ત્યાં એને મારી જ નાખો કે. એટલે એને પાછળ પડ્યા. ત્યાં તો આવીને અહીંયા પ્રાર્થના કરેલો કે મારા મોટા ભાગ્ય કે આ તમારી દુનિયામાં ગાથા ગવાશે કે. રાજા અહીંયા આવ્યો, અહીંયા નહીં દીકરી સમાણ્યો છે ને ત્યાં. ભાઈ આ ડુંગર બધો એક જ હતો, હરખે હરખું હતું. આપણે હમણાં ખાડો હતો ને જે નદી, એ આ જમીન ફાટીને ત્યાંથી તો એ હરખે હરખો ડુંગરો જ હતો. એટલે પછી આમ હવે અમારી પાછળ ક્યાંય નહીં, એટલે પછી જગ્યા જ ગોતે ને, કાંઈ રસ્તો જ ન ગોતે ને. શાબાશ આવી પ્રાર્થના કરી, ધરતી માતા જગ્યા દીધી, સમાઈ ગઈ. એક પાણી થઈ ગયું ને એક વડ થઈ ગયું. વડ હમણાં હુકાણો, પાણી હજી સજવાનું પડ્યું. પાણી સજીવન બોલા પછી બેન માર નાખી હજી મારી નાખ્યા. એનામાં વળી એવું હોય ને મક્કા મદીના એમાં 2 એને મારી નાખ્યા. એમાં એક આ થયા અને એક હાજી પીર પછી એમ ક્યારેક મક્કા મદીના જીયા હતા ને એટલે એ પીર એટલે કે દરગાહ એટલે જે બોલતો ચાલતો મરે એને પીર કરીને પૂછે. દરગાહ બનાવી એ બોલતા ચાલતા ગમે તે એના બોલતા ચાલતા મરે એને પીર કરીને પૂછે. મક્કા મદીના જીયા હોય તો મક્કા મદીના મેકા મદીના ગયા હોય તો નકો નહીં. એનું આપનું જેમ છપૈયા બેન પીર છે ને એમ એ લોકોને મક્કા મદીના એનું મેઇન. અને ત્યાં પાછા મહાદેવજી છે. હા એની યાત્રા કરી. શુક્રાચાર્ય કહેવાય ને દેવને દાનો
નેત્રા ગામના ડુંગર ઉપર યોગમયાનું મંદિર, ત્યાં કને આ શંકર ભગવાન છે, હનુમાનજીની મૂર્તિ છે, સ્વામિનારાયણ ભગવાન છે. મુક્તાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી ગામમાં જે મંદિર એ મંદિર બંધાવતા હતા. એ મંદિરના પાયા ખોદતા ખોદતા આ શિવલિંગ નીકળ્યું. એટલે શંકર એ વિચાર કર્યો કે શંકર ભગવાને ક્યાં પધરાવા. ત્યારે શંકર ભગવાને કયા સ્વામીને કીધું નથી આવતું, કે કોઈક સ્વામીને દર્શન દઈને કીધું કે યોગમાયાનું મંદિર ડુંગર ઉપર છે, તો મને એની બાજુમાં પધરાવો. એટલે શંકર ભગવાનની સ્થાપના કરવામાં આવી. પણ આ શંકર ભગવાનનું શિવલિંગ સ્વામિનારાયણ મંદિરના પાયા ખોદતા નીકળેલું, એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અહીંયા પધરાવી. મુક્તાનંદ સ્વામીના નિષ્કુળાનંદ સ્વામી પાયા ખોદાવ્યા. અત્યારે નેત્રા ગામના મંદિરના હજી મંદિર છે એમને. કસલિયા ડુંગર ઉપર મહારાજ સ્વામિનારાયણ ભગવાને ભક્તોને લાડવા ખરાવ્યા. એ સ્થળે જવા માટેનો આ રસ્તો છે. સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ બેસીને ભક્તોને લાડવા ખરાવ્યા. જડશે જડશે અવાજ બોલે ના નીકળે તો હાલો તો હાલો ને બાપા હાલો 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 ચાલુ હે ફટાફટ નીકળતા આજો. કટ કરી ફેરી કરી સ્વામિનારાયણ ભગવાન માનુકાના નાથા સુતાર ભગવાનના ભક્ત હતા. એ નાથા સુતારના દીકરી હતા દેવબાઈ. એને સગપણ કર્યો હતો વિથોણમાં.
સાસરે આવું તું પણ મન તો નતો કે હું સાસરે ન જાઉં. પછી સ્વામિનારાયણ ભગવાન માનુકો આવ્યા ભુજથી અને દેવબાઈને મનાવ્યો કે સાસરે જવું પડે બેટા, કે અહીંયા કેમ રહેવાશે, તો ન જવું કે તો સાસરે તો જવું પડે ને, સંસાર તો માંડવો પડે, માવતરના ઘરે ન રહેવાય, પાપ લાગે. બહુ સમજાવે. તે શું કીધું ખબર હે, સાસરે તો જાઉં, તમે મને વડાવા જ હાલો મારી સાથે. તો એટલે સ્વામિનારાયણ ભગવાન માનુકાથી અહીંયા વિથોણ સુધી વડાવા. વિથોણમાં ને સાસરાનું અહીંયા ઘર હતું, પેલે વાડીમાં ઘર હતા ને, માણસો વાડીમાં રહેતા. અહીંયા કને મારા 3 દિવસ રહ્યા. ત્રીજે દિવસે દેવભાઈ પાસે રજા લીધી કે હવે અમે જાય. પછી મહારાજ એક વખત પધારેલા તો અહીંયા કને કૂવો હતો, બાજુમાં વડ હતો. વડલા ઉપર ચડીને મહારાજ કૂવામાં ધુબકા ખાય એવી લીલા કરી હતી. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ જવના ભર ઉપર રૂડા ભગતની વાડીમાં આખી રાત સંતાઈને રહ્યા. સવારે જવના ભર ઉપર બેસીને પુરુષોત્તમપણાની વાતો કરી હતી. સામત્રા ગામ રોડ ઉપર આ સ્થાન આવેલું છે. જવના ભર ઉપર મહારાજે સભા કરી. ઢોલિયા ઉપર તો કરે એવું આ સામત્રા ગામનું પ્રસાદીનું સ્થાન છે. સામત્રા ગામમાં રૂડા ભગતની વાડીમાં શ્રીજી મહારાજ આ જગ્યાએ કેરીનું અથાણું અને બાજરાનો રોટલો જમ્યા છે. આ 7 કોસી કૂવો છે સામત્રા ગામની વાડીમાં, લાધા ભગતની વાડીમાં. ઘણી વખત મહારાજ કાળા તળાવ તેડા ઝરતા ત્યારે આ સ્થાને બેસતા અને આ વાડીવાળા ભગત મહારાજને દહીંને રોટલો આ જગ્યાએ જમાડેલો છે. અને આ જગ્યાએ બેસીને મહારાજે નંગિયારીના મુસ્લિમને સત્સંગ કરાવેલો છે. મહારાજ દાંતણ કરી અને દાંતણની ચીર આ જગ્યાએ ખોસી હતી, એમાંથી આ નગદનું ઝાડ થયું છે. મહારાજ દહીંને રોટલો જમ્યા તે જગ્યાએ ચણાવી. 7 કોસી કૂવો સામત્રામાં દાદા ભગતની વાડીમાં. ભારાસર ગામમાં જડેશ્વર મહાદેવ છે. આ તળાવમાંથી જળ લઈ અને સ્વામિનારાયણ ભગવાને આ જડેશ્વર મહાદેવની પૂજા કરી છે. હલે આ પહોંચા તળાવમાં સ્નાન કરી મહારાજ આ જગ્યાએ બેસતા. એક કેરળાનું દાંતણ પણ અહીંયા બેસીને કર્યું હતું. અને ખારા છેલામાં મહારાજ સુખડી જમી. નેણા મોઢે દાંતણ કર્યાથી પહેલાં ખારા છેલામાં સુખડી જમ્યા અને આ જગ્યાએ આવી અને આ પાંચા તળાવમાં આવીને સ્નાન કર્યું હતું. એવું આ પ્રસાદીનું સ્થાન છે ભારાસર ગામમાં. સ્વામિનારાયણ મંદિર ભારાસરનું બાયોનું મંદિર. આ જગ્યાએ બાવળનું વૃક્ષ હતું. સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ બેસી દાંતણ કરવું અને ભગુજીની પાસે પાણી માગ્યું ત્યારે પાંચા તળાવેથી પાણી લઈ આવી અને સ્વામિનારાયણ ભગવાનને આ જગ્યાએ ભગુજીએ કોગળા કરાવ્યા હતા. એવું આ બાવીના મંદિરમાં પ્રસાદીનું સ્થાન છે ગામ ભારાસરમાં. ફેરી કરો.
આ માનુકા ગામની મારવાડ વાડી કહેવાય છે. આ જગ્યાએ મહારાજ જ્યારે માનુકાથી વિચેશ્વર જતા ત્યારે વિશ્રાંતિ લેતા. અહીં કને વિશ્રામ પટેલની વાડી હતી. તેનો દીકરો હતો દેવસિંહ. તે મહારાજની પાછળ પાછળ ફરતો ત્યારે મહારાજને કીધું વિશ્રામ પટેલ કે મારા દીકરાને સાધુ કરી નાખશો, મને ચિંતા થાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તારા દીકરા નહીં, તારી 7 પેઢી સુધી કોઈને સાધુ નહીં કરીએ, એવું વરદાન મહારાજે અહીં આપ્યું હતું. અને આ છતેડીથી પાછળ મંગલેશ્વર મહાદેવનું મંદિર છે, તેની સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. આને મારવાડ વાડી કહેવાય છે. વિશ્રામ ભગતની વાડી છે. આ મારવાડ વાડી કહેવાય. ઓલી આપણે જતા એ મીઠી વાડી કહેવાતી હતી. અહીંયા વડનું ઝાડ હતું. મહારાજ એની વડવાઈ પકડીને હિંચકા ખાધા. એ ભૂતનો મોક્ષ કર્યો છે. 33 કરોડ દેવ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. બધાએ મહારાજની 5 પ્રદક્ષિણા કરી અને અહીંથી ગયા હતા. એટલે આ સ્થળે દેવ પ્રદક્ષિણાનું સ્થળ પણ કહેવાય છે. આ માનુકામાં વિચેશ્વર મહાદેવનું સ્થળ બહુ પ્રસાદીનું. મહારાજે કચ્છમાં પ્રથમ જન્માષ્ટમીનો સમયો આ જગ્યાએ કરેલો. ઘણીવાર મહારાજ આ જગ્યાએ સભાએ કરતા. આ વિચેશ્વર મહાદેવ છે, તેને વિચેશ્વર સરોવરમાંથી જળ લઈને મહારાજે પૂજન કરેલું પણ છે. રામનવમીનો પ્રથમ સમયો સ્વામિનારાયણ ભગવાને કચ્છ ભુજમાં કર્યો. જન્માષ્ટમીનો સમય સ્વામિનારાયણ ભગવાને માનુકામાં આ વિચેશ્વર સરોવરને પાડે કરેલો છે. આજ સુધી તેની રીત છે. જન્માષ્ટમીને દિવસે મોટો સમય અહીં થાય છે. આ બાજુ કોડકીની હદ છે, આ બાજુ માનુકાની હદ છે. મહારાજ ક્યારેક ભુજથી સીધા માનુકા આવતા. માનુકાથી મહારાજ કોડકી જાય. કોડકીથી મહારાજ માનુકા પધારે ત્યારે આ જગ્યાએ મહારાજ વિસામો લેતા. એટલે ભગવાનની વિશ્રાંતિનું સ્થાન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વિસામો લેતા ત્યારે એમ બોલતા કે આ કોડકી અને માનુકા વચ્ચેની હદ છે. એટલે એ લોકોએ ભગવાનના વચને અહીંથી હદ બાંધી નાખી છે. આ બાજુ કોડકી ને આ બાજુ માનુકા, એવું આ પ્રસાદીનું સ્થાન છે. વાહ રે વાહ. સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 આ જગ્યાએ મહારાજ નદીમાં નાવા આવતા આ સામે નદી હતી અહીં કને ભેખડ હતી ભેખડ ઉપર ચડી અને મહારાજ નદીમાં ઠેકડા મારતા એટલે આ સ્થાનને ઠેકડિયું સ્થાન કહેવાય છે. નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ ના આ ખારીવાડી કહેવાય મનુકોની ખારીવાડી હા ખારીવાડી અને માંડવી જે આપણે પહેલા જ દર્શન કર્યા તે ખારો વાળો તો ખારીવાડી લખુસિયાણીની વાડી હતી. સ્વામિનારાયણ ભગવાન એ પધારે ત્યારે આ જેમ બીજી ખાટી આંબલી છે એમ એ કણે આંબલીનું ઝાડ હતું. આંબલીના ઝાડ ઉપર ચડી અને આપણે જે દર્શન કરીએ છીએ ને ત્યાં કૂવો હતો. એ કૂવામાં શું કરતા? ધૂબકા ખાતા. કિશોરભાઈ ને કેવું પડશે બીજી વાડી લે. હા ઉતરી ગયા છે. હા થંભલો
સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ બેસીને ઘણીવાર સભા પણ કરેલી છે અને સ્નાન કરી અને મહારાજ અહીંયા બેસતા પોતાનું ભીનું વસ્ત્ર અહીં સૂકવતા એવા પ્રસાદીનું પથ્થર છે. કોડકી ગંગાઈ ઉપર આ ગંગા કુંડ છે. બાજુમાં મહાદેવનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન આ ગંગાજીમાંથી જળ લઈ અને મહાદેવની પૂજા કરેલી છે. આ યમુનેશ્વર મહાદેવજી છે. આ યમુનાજી છે. ડાબે પડખે ગંગાજીનું સ્થાન છે. ત્યાં ગંગેશ્વર મહાદેવ છે. એવું આ ભવાનીપુરમાં પ્રસાદીનું દિવ્ય સ્થળ છે. સ્વામિનારાયણ ભગવાન આ બધી ભૂમિ વિચરણ કરેલું છે. ગંગાજી અને ગંગેશ્વર મહાદેવ કુંડની સામે આ ચણાવીન છે. આ જગ્યા સ્વામિનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાનની પ્રસાદીની ભૂમિ જાણી અને પધાર્યા હતા. ગંગા કુંડમાં સ્નાન કર્યું હતું અને આ સ્થળે મહારાજ સભા કરતા એવું આ પ્રસાદીનું સ્થાન છે. સામે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. ગંગેશ્વર મહાદેવ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ના ભવાનીપુર ધનબાઈ ફઈની કુઈ. આ કંડા નીચે કૂવો છે. ધનબાઈ ફઈએ પતાસું નાખી એ કૂવાનું પાણી મીઠું કર્યું એવું આ સ્થળ. રામપરના ધનબાઈ ફઈ પતાસું નાખ્યું કૂવામાં ને પાણીને મીઠું કર્યું. પી લો પાણી. ધનબાઈ ફઈ આવે તો ગામમાં સત્સંગીઓ કે અમને કેમ તમે સુખી છો કે સુખી તો છે પણ પાણીનું દુઃખ છે. એ ગામની આજુબાજુ કૂવો છે કે હા આ કૂવો બતાવ્યો. પોતાના હાથમાં પતાસું હતું પ્રસાદીનું કૂવામાં નાખ્યું ને કીધું હવે પાણી દરરોજ પીજો ની ખૂટે. ચાલુ પછી બાજુમાં બોર કરે ઓલું તર્યું ઓલું. આ સુખપર ગામમાં આવેલું નાગથડા ડુંગર છે. મહારાજ ડુંગર ઉપર ચડીને કઈ દિશા ઉપર જીવ દેવી છે તે જોવા માટે ગયા હતા અને આ જગ્યાએ મહારાજ તળાવમાં સ્નાન કરીને સભા કરતા. આ જગ્યાએ મહારાજ સભા કરતા અને સામે હનુમાનજીનું મંદિર છે. એક વખત મહારાજે કેટલા હરિભક્તોને ત્યાં કને સમાધિ કરાવી અનંત ધામના દર્શન પણ કરાવેલા હતા. અક્ષરધામનું તેજ પણ આ જગ્યાએ દેખાડેલું હતું. આ સ્થાનનું અદ્ભુત મહિમા છે. આ સ્થાનમાં રહીને કોઈ ભજન કરે તેને અલગ શાંતિનો અનુભવ થાય છે. સામે દેખાય છે તે તળાવ છે. તળાવને કિનારે ચણાવીન છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં કને સ્વામિનારાયણ ભગવાન ભુજથી માનુકા સામત્રા વગેરે ગામોમાં વિચરણ કરવા જતા ત્યારે વિસામો લેતા અને આ તળાવમાં સ્નાન કરતા. અહીં કને કંડાનું ઝાડ હતું તેમાં ઊંટ બાંધતા અને આ સ્થળે શ્રીહરિએ ઊંટને રોટલા ખવડાવેલા હતા. એવું આ પવિત્ર સ્થળ છે. માનુકા અને સુખપરની ભાગોળની વચ્ચે આવેલું નાગથડા ડુંગર અને આ નારાયણ તલાવડી.
નથી